Dreswala was a great soul and even a greater human being whose birth was to give this world an institution in the heart of Mumbai to promote Vedant and spiritual activities for the liberation of the human beings and the society at large. His dedicated vision of establishing a Vedant Institute has come true today, and we proudly, as a trustee, says that we have got more than 3,000 programs in a year. હરિભાઈ ડ્રેસવાલાનું વિઝનરી એના કયા કયા કાર્યથી આપણને ખબર પડે છે કારણ કે આજે આપણે એમના આત્માને શાંતિ આપવા માટે મળ્યા છે. I would request Bhakti, his great granddaughter, as a great grandchild for his grandfather. શ્રીનાથ દ્વારા આ નામ આવે એટલે હું ને મારો ભાઈ માનસ અમારા બા મમ્મી કે નાનીની પાછળ પડી જઈએ. કેવી મજા ધક્કા મારવાના અને ખાવાના. દર્શન કરવાનો આનંદ તમારા બધાની જેમ મને પણ થાય. જેવો ટેરો ખુલે અને કેવા મજાના લાગે શ્રીનાથજી બાપા. મારી બાના આંખોથી તો દળ આંસુડા પડવા લાગે ને હા હું પણ છાનું માનું રડી પલઉં. સવારના 4 વાગ્યેથી હાલો હાલો મંડે થવાને ખુલ્લા પગે દોડીએ. મારા નાના ખાસ હવેલી સંગીત વાગે તે રૂમમાં બેસાડી દે ને હા કેવું સુંદર ભજન ગાય. મેં તો બાવરી શ્રીનાથજી आई हूँ प्रेमपुरी द्वार रे. રૂપા બાવરીની સાથે મારા બાના 60 વર્ષ ઉજવ્યા ત્યારે આનંદ કરાવ્યો હતો તે સંજય ઓમકાર અને આ સજાવટને પડદા પાછળ શ્રીજી બાવાના દર્શન કરાવશે લાલુભાઈ. શ્રીનાથ દ્વારા માં ચોપાટીને ભૂલી ચોપાટીના આંગણે પ્રેમપુરીમાં પધારો પધારો શ્રીનાથજી. એ હાલો હાલો દર્શન ખુલવાની તૈયારી છે. એ હાલો. મંગલમ દિશતુ મે વિનાયકો મંગલમ દિશતુ મે सरस्वती मंगलम दिशतु मे माहेश्वरी मंगलम दिशतु मे सदा शिव.
जागो 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 मोरे प्यारे नयन जागो मोरे प्यारे ललन जागो मोरे नंद दुलारे जागो मोरे नंद दुलारे जागो मोरे प्यारे ललन जागो मोरे प्यारे ललन भोर भई पंछी गाए भोर भई पंछी गाए नीर जमुना के भराए भोर भई पंछी गाए नीर जमुना के भराए चमके सूरज गगन ऊपर चमके सूरज गगन ऊपर तू अगर पल के उठाए विनती करूं मैं पकड़ूं चरण विनती करूं मैं पकड़ूं चरण जागो नैनों के उजारे जागो नैनों के उजारे जागो मोरे प्यारे ललन दृष्टि जागे सृष्टि जागे दृष्टि जागे सृष्टि जागे नींद से ब्रह्मांड जागे दृष्टि जागे सृष्टि जागे नींद से ब्रह्मांड जागे मन की नींद से जगा दे ओ मन की नींद से
तुम्हारी शरण आई हूँ, मैं तुम्हारी शरण। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, जागो मोरे प्यारे ललन, जागो मोरे प्यारे ललन, जागो मोरे प्यारे ललन। આહિર ભૈરવમાં આપે આ મંગળાના દર્શન કર્યા. મંગળા પછી 7 વાગે છે અને ભગવાનના શૃંગારના દર્શન થાય છે. આપને જાણ છે, શૃંગાર એટલે ખરેખર તો ભગવાનની બ્યુટી પાર્લર ત્યારે ઓપન થાય છે અને ભગવાનની બ્યુટી ટ્રીટમેન્ટ ત્યારે ધીમે ધીમે શરૂ થાય છે. જાત જાતના અને ભાત ભાતના એમના શૃંગાર પ્રભુને ધરાવવામાં આવે છે. ભગવાન આગળ અંગીઠી પણ ધરાવવામાં આવે છે. એ સોહાય એક ગરમ વાતાવરણ જ્યારે જોઈએ ત્યારે ભગવાન આગળ એ અંગીઠી પણ મુકાય અને સુંદર શૃંગારના દર્શન 7 સવા 7ની આજુબાજુ થતા હોય. સવારે રાગ બિલાવલમાં આગળ કીર્તનિયાજીઓ કીર્તન કરતા હોય, ઝાપટિયાઓ ઝાપટ મારતા હોય. અને બેને બહુ સરસ કીધું, તમે બહુ સરસ, મારી કેટલીક વાતો તમે પહેલાં જ કહી દીધી, મને તો બહુ જ ગમ્યું કે ધક્કા મારવાની ધક્કા ખાવાની જે મજા શ્રીનાથજીમાં આવે છે ને, એ મજા કોઈ મંદિરમાં નથી આવતી. એ બહુ પાક્કી વાત છે સાહેબ. અને અહીંયા કોઈને દુશ્મની નથી, અહીંયા કોઈના મનમાં દ્વેષ નથી. એકાદ વૈષ્ણવનો ધક્કો વાગે છે ત્યારે બ્લડ પ્રેશર ટાઈમે સીધું થઈ જતું હોય છે. આ જ મજા છે. શ્રીનાથજીની મજા જુદી છે. શ્રીનાથજી બાબા દર્શન આવે એનો વટ જુદો, ઠાઠ જુદો છે એનો. એક સરસ મજાના કૃષ્ણદાસ મેઘાની મને નાનકડી વાત યાદ આવે છે. वल्लभाधीश में जरा हिंदी में भी बात कर लेता हूँ तो सबको मालूम पड़ जाए, कोई लोग तो वल्लभाधीश वल्लभाचार्य जी एक बार आराम कर रहे थे, सोए हुए थे, शाम का समय था और वो कृष्णदास मेघन उनकी चरण सेवा कर रहे हैं और वो महाप्रभु जी को नींद आने लगी. आते आते उनके मन में विचार आया कि अभी कुरमुरे खाने को मिल जाए तो मज़ा आ जाए. હવે રાત્રે મમરા ખાવાના 500 વર્ષ પહેલાં વિચાર આવ્યો. મમરા ક્યાંથી લાવવા રાતે? अब जो चरण सेवा कर रहे थे वो भक्त को मालूम पड़ा कि मेरे गुरु जी को अभी कुरमुरे खाने का मन हुआ है. रात के समय में कुरमुरा खाने को मन हुआ. कृष्णदास मेघन जो चरण सेवा कर रहे हैं उनको मालूम पड़ा कि मेरे गुरु जी को ये खाना है. जब गुरु जी सो गए वो उठे और गंगा पार की. गंगा पार कैसे की? सामने छोटा सा एक दिया जलता था, उसके प्रकाश में तैरते 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 गए सामने पार और वो खेत में जाके उसको जगाया किसान को, जागो और हमको वो चावल चाहिए, आधी रात को चावल दो, कुछ भी करो दो, अरे डबल पैसा लो. डबल पैसा देके चावल दिया. फिर वो गांव में गए और गांव में जाके वो जो उसका जो काम करता है उसमें से चावल में से जो कुरमुरा बनाता है उसको बाणभुजा बोलते हैं, उसके पास गया, 4 गुना पैसा ले लेकिन मुझे बना के दे. पूरी रात काम किया, सुबह आने से पहले वो कुरमुरा लेके हाजिर हो गए और जब महाप्रभु जी जागे उनके पहले उनके चरणों में कुरमुरे बना दिए, धर दिए और बोले प्रभु आप स्वीकार कर लीजिए. अब इतने प्रसन्न हो गए, बोला आप कुछ मांगो. और जब मांगा, जब मांगने को कहा तब कहा कि मुझे और कुछ नहीं चाहिए, मेरा मुखरता दोष चले जाए. मुखरता दोष बहु मोटी वस्तु है, एना विषे मोटी बात थाय एम छे. अत्यारे आपणी पासे टाइम नहीं, स्वामी जी तो बहुत अच्छा बोल सकेंगे उस पर. मुखरता दोष है अपना, वो क्या प्रॉब्लम है उसमें, वो मेरा दूर हो जाए. तो उसने हाँ कहा. फिर दूसरा मांगने को कहा तो कहा कि ठीक है आप जो सिद्धांत बना रहे हो मेरे हृदय में आ जाए. तो बोला ठीक है. और तीसरा कहा मेरे गुरु के पास आप आ जाइए. तो महाप्रभु जी मना कर दिया, तुम्हारे गुरु के पास मैं नहीं आ सकता क्योंकि वो अधिकारी नहीं है. मैं ये कहना चाहता हूँ जिसका अधिकार है उसको ही दर्शन होता है, जिसका अधिकार नहीं है उसका दर्शन नहीं होता. आपने बहुत बार अनुभव किया होगा कि आ वखते श्रीनाथजी जવું જ છે અને સાહેબ તમે ધારો અને ન જવાય અને ઘણીવાર ઈચ્છા ન હોય ને ગાડી નીકળે, ચલો ચલો શ્રીનાથજીને આપણે બેસી જઈએ અને પહોંચી જઈએ, એવું પણ થાય. શ્રીનાથજી બાવાની કૃપા અપરંપાર છે. તો હવે શૃંગારના દર્શન હવે આપણે કરીએ છીએ. રાગ ભટિયારમાં આ રચના થતી હોય છે. સવારના 7 સવા 7નો સમય છે. આપણે બધા નાહી ધોઈને દોડ્યા છીએ અને આવો હવે
श्रृंगाना दर्शन करिए। एक बार फरी ही तालियों गड़गड़ाहट साथे श्रीनाथ जी बाबा ने कहिए अपना दर्शन आपो।
શ્રૃંગાર થઈને ભગવાન તૈયાર થઈ ગયા છે. ગીતામાં ભગવાન એક સરસ શ્લોક કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. એટલે મારે આ જગતમાં કાર્ય કરવાની કે કર્મ કરવાની કાંઈ જરૂર નથી અર્જુન, તોય હું કરું છું. અનાસક્ત ભાવથી કરું છું. મને કર્મફળની આશા નથી, પણ હું કર્મ તો કરું જ છું. કર્મ તો કરવું જ પડે. અને ભગવાને નાનપણથી એ સિદ્ધાંતનું પાલન કર્યું છે. તમે જુઓ, ગોકુળમાં માત્ર માખણ નથી ખાધું, ગાયો ચરાવી છે સાહેબ. મફતનું નથી ખાધું, મહેનત કરીને ખાધું છે. મારે તો એ કહેવું છે, એ કૃષ્ણ છે. સિદ્ધાંત તો એ શીખવાડે છે અને આપણને નાનપણથી જ કાર્ય કર્યું છે. અને ગાયોની કેવી સેવા કરી છે. ગાયોની સેવા કૃષ્ણએ કરી અને પછી મહાભારતના યુદ્ધમાં ઘોડાઓની સેવા કરી. આવી સેવા કોઈ પ્રાણીઓની, કોઈ ભગવાનોએ કરી હોય એવું ક્યાંય વાંચવામાં નથી આવતું. તો પ્રકૃતિની સેવા, પ્રાણીઓની સેવા કૃષ્ણ કરી જાણે છે. મિત્રો, નારાયણદાસ નામના એક ભક્ત છે. એ ભગવાનની ભગવાનની ગાયોની એવી સેવા કરે. સેવા એટલે કોને કહેવાય તમે જુઓ સાહેબ, અને માઇન્યુટ એટલે કેવું પણ કે ગાયને તો સ્વચ્છ રાખવી જોઈએ, તો બરાબર, એને ગાયને નવડાવે ધોવડાવે બરાબર, પણ ગાયનું જે ઘાસ હોય ને એ ઘાસને પણ નવડાવી દે. નવડાવેલા ઘાસને શુદ્ધ રૂમાલથી લૂછીને પછી એ ચારો ગાયને ખવડાવે. શું કામ? તો કે ગાય જે ખાય એના મોંમાં એક પણ રચકણ ના જાય, તો જે દૂધ આવે એમાં રચકણ ના આવે ને મારો લાલો શુદ્ધ દૂધ આરોગે. એટલા માટે હું આ કામ કરું છું. એ નારાયણદાસ છે. અને આવી સેવા ગાયની હોય તો ગૌની સેવા કૃષ્ણની કરી કહેવાય. આવો ગ્વાલના દર્શન કરીએ. ગ્વાલના દર્શન 9 થી 9:15 થતા હોય છે. તમને તોડી રાગમાં આ સરસ મજાની રચના સંભળાવીએ અને હવે ગ્વાલના દર્શન કરીએ. એકવાર ફરીથી તાળીઓના ગળગડાટ થાય.
पर्वत उठायो, तब श्री गोवर्धन कहायो। उंगली पे पर्वत उठायो, गोप श्री गोवर्धन कहायो। राधा के चित चोर नटखट नंद किशोर, नंद किशोर। ऐसो माखन चोर ब्रज में बचाए शोर, मचाए शोर। जग में कहीं कान जैसे एक है सूरज गगन में। जग में कहीं कान जैसे एक है सूरज गगन में। देखी सब हर खाय गोपी, देखी सब हर खाय गोपी। लहर जागे तन में मन में, ग्वाल बाल गोपाल संग चरावे देनु वृंदावन में। ભગવાન વનમાં પધાર્યા છે. બહુ સરસ એક સરસ કીર્તન પરમાનંદ દાસે લખેલું અત્યારે યાદ આવે છે. બહુ સરસ કીર્તન છે, અદ્ભુત. પુષ્ટિ માર્ગના સુંદર કીર્તનોમાંનું એક યાદ આવ્યું છે અત્યારે કે વનમાં ગયા ભગવાનને છાકનો પ્રસંગ છે. છાક તમે સમજો છો કે વનમાં જાય પછી બધા મિત્રો હોય ને એમના ગોવાળિયાઓ એની સાથે બેસીને બધા પોતપોતાના ટિફિન લાવ્યા હોય. ટિફિન તો એને જમાનામાં જે હોય પણ એ લઈને આવ્યા હોય અને પછી બધા વેચીને ખાય, જેમ આપણે ઓફિસમાં અત્યારે ખાઈએ ને એમ જ. પણ જ્યાં ભગવાન પેલા વૃક્ષની નીચે બેસીને ખમે, એમાં કીર્તન શરૂ થાય છે. સાંભળો, એક બે લાઈન તમને કહું છું, બહુ સરસ કીર્તન છે કે મીઠો મદન ગોપાલ આજ દદી મીઠો મદન ગોપાલ, ભાવત મોહી તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ આજ દદી મીઠો મદન ગોપાલ. એમ કહે છે કે બધા ગોવાળિયા ભેગા થયા, હા, અને ભેગા થયા પછી જે દ્રશ્ય થયું, નાટક થયું એ આ છે કે આને પાત બનાય દોના દિયે સબન કો બાંટ. હવે કૃષ્ણએ તો બધા પેલા કીધું કે ચલો પતરાળા લઈ લો, બધા પોતપોતાના પડિયા લઈ લો. તો ભગવાને પતરાળા પડિયા બધાને વેચી દીધા.
તો એમાં એક ગોવાળિયો બાકી રહી ગયો. અરે ભગવાન, મને પડ્યો જ નથી મળ્યો, હવે હું શોમાં લઈશ બધું ખાવાનું? અને પછી જે પંક્તિ છે, કદાચ ઉદ્ભુત પંક્તિ આપણી પુષ્ટિ માર્ગની પરંપરાની, આને પાત, પાત એટલે પાંદડા, આને પાત બનાए दोना दिए सबन को बांट. પછી ભગવાન બોલ્યા, જીન નહીં પાયો સુન મેરે ભૈયા મેરી હથેરી ચાટ, આજ દધી મીઠો મદન ગોપાલ. ખાઓ અને સાહેબ આહા હા. અને પછી ગોવાળિયા કહે છે કે બહોત દિનન હમ બસે કુમુદવન કૃષ્ણ તિહારે સાથ. હા, આટલા વર્ષો સુધી તારી સાથે રહ્યા અમે. બહોત દિનન હમ બસે કુમુદવન કૃષ્ણ તિહારે સાથ, ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन गोकुल के नाथ, આજ દધી મીઠો મદન ગોપાલ. આ મજા છે સાહેબ. અને હવે રાજભોગના દર્શનની તૈયારી થઈ રહી છે. 11:30 પોણા 12નો સમય છે. ભગવાનની આગળ પાન, બીડા, જલ, જારી બધું મૂકવામાં આવ્યું, વાંસળી મૂકવામાં આવી છે અને જયઘોષ થઈ રહ્યો છે. ફરીથી એકવાર તાળીઓના ગડગડાટ કરીએ છીએ આપણે અને ભગવાનને કહીએ કે આપણે રાજભોગના દર્શન આપણને કરાવે. રાગ શુદ્ધ સારંગમાં આ રચના ગવાશે.
होकर सुंदर सिंगार, राज होकर सुंदर सिंगार।
રાજભોગ થાય પછી કયા દર્શન થાય? ઉત્થાપન થાય. અચ્છા, રાજભોગ અને ઉત્થાપનની વચ્ચેના સમયને કયો સમય કહેવાય? હા, કોણ સાચો જવાબ આપશે? રાજભોગ અને ઉત્થાપનની વચ્ચેના સમયને કયો સમય કહેવાય? અનોસર. સાચો જવાબ અનોસર છે. અનોસરનો સમય છે. જ્યારે ભગવાન આપણે દર્શન આપતા નથી ત્યારે એમનું સ્મરણ કરવાનું છે, ત્યારે એમની લીલાનું ગાન કરવાનું, અને એ સમયને આપણે અનોસરનો સમય કહીએ છીએ. એ અનોસરનો સમય છે. હવે ઉત્થાપનનો સમય આવ્યો. ઉત્થાપન લગભગ 3:45-4 વાગે થાય. એટલે એનો અર્થ એ થયો કે ઠાકોરજી 12:30-1 વાગે આરામ કરે. એટલે એના ભક્તો પણ બરાબર 12:30-1 વાગે ખાઈ પીને આરામ કરે. તમને ખબર છે, આખું રાજકોટ લગભગ 1 થી 3 એ બપોરનું એટલો બધો આરામ કરે કે આપણા માટે દુકાન જ ના ખોલે. બોલો, ગજબનો આરામ એ લોકોનો. મને એમ થાય કે આ સવારે આટલું ઊંઘ્યા હોઈએ તો બપોરે આટલી બધી ઊંઘ કેમ આવે? પણ આવે લોકોને કે અમે તો ઠાકોરજીના ભક્ત છીએ. એટલે મેં બરાબર રાજભોગ આરોગો તો આવી સરસ ઊંઘી આવે. વાત બરાબર છે. પણ સવાલ એ થાય કે 4 વાગે આપણે જ્યારે દર્શન કરવા જવાનું હોય ત્યારે ચા પીને જવાનું કે આવીને ચા પીવાની? મારો સવાલ આટલો જ છે. ઉત્થાપન વખતે આપણે જઈએ તો શું કરવાનું? કારણ કે આપણે 3 વાગ્યાના જાગી ગયા હોઈએ, દર્શન તો 3:45-4 વાગે થાય. 1 કલાક તો ચા વગર રહેવાય નહીં સારું. અને જો આવીને ચા પીએ તો 4:30 થઈ જાય. એ તો બહુ માથું દુખી જાય. આ પ્રોબ્લેમ છે. સાચા ભક્તો ખરેખર દર્શન કર્યા પછી ચા પીતા હોય છે, અને બીજા સારા ભક્તો છે ચા પીને દર્શન કરવા જતા હોય છે. પણ ઉત્થાપનનો સમય 3:45-4 વાગ્યાની આસપાસનો રાગ પટદીપમાં હવે આપણે દર્શન કરીએ ઉત્થાપનના, અને સાથે સાથે આ ભજનનો પણ સ્વાદ માણીએ. ફરીથી એકવાર તાળીઓના ગળગડાટ સાથે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
थक गए होंगे अब वनमाली। हो गैया चराली बंसी बजाली, थक गए होंगे अब वनमाली। कल फिर जाना गैया चराना, कल फिर जाना गैया चराना। अब ना सुनूं मैं कोई बहाना, मात यशोदा देंगी दुआई, मात यशोदा देंगी दुहाई। धूप ढली और शाम भी आई, धूप ढली और शाम भी आई। लौट के आओ कृष्ण कन्हाई, लौट के आओ कृष्ण कन्हाई। ઉત્થાપન પછી સંધ્યા ભોગના દર્શન. કૃષ્ણ અને બલરામ ઘરે આવી ગયા છે. માને થયું આખો દિવસ બહુ કામ કર્યું દીકરાઓએ, હવે એમને સરખું જમાડવું પડશે. જમાડવા માટે માએ ફૂલ તૈયારી કરી દીધી હોય, ગરમા ગરમ રસોઈ હોય, સાંજનો ભોગ ભગવાનને ધરવામાં આવે અને ભગવાન બહુ જ પ્રેમથી આરોગ્ય, માના હાથે આરોગ્ય. આ તો બહુ નાનકડી અને બહુ મજાની વાત છે. આપણે પણ ઘરે આવીએ ઓફિસથી અને આપણી પત્ની જો ગરમ ગરમ બનાવીને આપે તો આપણે ખાઈએ પણ ખરા, ઘણીવાર ન પણ આપે તો આપણે બીજા દિવસે પણ ખાઈએ, જે રીતે હોય રીતે હોય. પણ ભગવાનને તો જશોદા મૈયા રોજ ખવડાવે, પ્રેમથી ખવડાવે. આપણી મમ્મી પણ આપણને રોજ ખવડાવે. પણ વાત એ છે કે ભગવાન છે ને જ્યારે સાંજે આવે
ત્યારે બધી જ ગોપીઓ પણ એમના કક્ષમાંથી રાહ જોતી હોય કે ક્યારે કૃષ્ણ આવે પાછા ગાયો ચરાવીને પાછા અને આપણે એમના દર્શન કરીએ. અને ત્યારે એક સરસ શ્લોક જો કોઈને આવડતો મારી સાથે તો ગાજો, કારણ કે મારે બહુ જ પ્રિય શ્લોક છે. આપણે બધા સાથે ગાઈએ. મંગલ શ્લોક છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે આહા વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રેવર મૌક્તિકમ કરતલે વેણુર કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. એ ભગવાન કૃષ્ણની કેવી સુંદર વાત. અને આવો કૃષ્ણ જ્યારે પાછા આવે ને એ દ્રશ્ય પણ કેટલું સરસ છે. તમે જો, તમે કલ્પના કરો, એ સાહિત્યનું સુંદર દ્રશ્ય છે કે ભગવાન પાછા આવતા હોય, પીળું પિતાંબર હોય, સૂર્ય સાંજે ઢળી રહ્યો હોય, આછા કિરણો હોય, અને પેલી ગોરજ ઉડી હોય, એ ગોરજ થોડી થોડી ઘૂંઘરાળું વાળોમાં લાગી હોય, બંસીના મધુર સુર વાગતા હોય, પાછળિયા ગોવાળિયા હોય એનું વૃંદગાન કરતા આવતા હોય, કક્ષમાં ગોપિકાઓ બધી જોયેલી હોય, ગાવાની ઘંટડીઓ વાગતી હોય અને આખું ગોકુળ રમણે ચડ્યું હોય ને સાહેબ, એવો સીન હોય ત્યારે દર્શન કરવાની મજા આવે. એ લાલાના દર્શન થાય અને પછી લાલો આવે અને પછી સંધ્યાભોગ થાય. આવો સંધ્યાભોગના દર્શન કરીએ. એકવાર તાળીઓના ગળગળાટ કરીએ. રાગ ભીમ પલાસીમાં હવે આ પદ ગવાશે. શ્રી વલ્લભાધીશ કી. कैसे रिझाऊं श्री वल्लभ को कैसे रिझाऊं, श्री वल्लभ को कैसे रिझाऊं, समझ न पाऊं कैसे, समझ न पाऊं कैसे अपना बनाऊं, श्री वल्लभ को कैसे रिझाऊं, श्री वल्लभ को कैसे रिझाऊं। जात जात के भोग में
धर्या सिंगार भी धरिया। जात जात के भोग में धरिया, बेस धरिया सिंगार भी धरिया। लाई में भर माखन के दोने, कितनी भेंट उपहार खिलौने, फिर भी न तुमको मैंने पाया। ज्ञान दान कछु काम न आया, ज्ञान दान कछु काम न आया। श्री वल्लभ को कैसे रिझाऊं, श्री वल्लभ को कैसे रिझाऊं। कुछ भी नहीं जीवन में बाकी, सांसें बची बस तन में बाकी। हो कुछ भी नहीं जीवन में बाकी, सांसें बची बस तन में बाकी। जात करी मैंने अपनी अर्पण, हो शरण में अपने लियो तब भगवन। बावरी आज भेद खुल पाया, बावरी आज भेद खुद पाया। खुद को खोया तुझको पाया, खुद को खोया तुझको पाया। श्री वल्लभ को ऐसे रिझाऊं, श्री वल्लभ को ऐसे रिझाऊं। समझ गई मैं कैसे, समझ गई मैं कैसे अपना बनाऊं। श्री वल्लभ को कैसे रिझाऊं, श्री वल्लभ को कैसे रिझाऊं। અને હવે સંધ્યા આરતીનો સમય. બંને લાલન પધાર્યા, બલરામજી કૃષ્ણ ભોગ ધર્યો. પછી શું? તો પછી આરતી કરવામાં આવે. આરતી કરતી વખતે પણ ભગવાનના શૃંગાર થાય, શૃંગારથી ને સરસ તૈયાર થાય. ભગવાનને જરાય રેજી પેજી રહેવું ન ગમે આપણી જેમ, એ વ્યવસ્થિત રહે એકદમ વ્યવસ્થિત. બધા ટાઈમ સરસ શૃંગાર, બધા ટાઈમ સરસ કપડાં જોઈએ, વ્યવસ્થિત માથે મુગટ આ તે બધું એમને જોઈએ જ, એટલે વ્યવસ્થિત જોઈએ. એટલે તમે જો એના પ્રોપર ભક્તો છે ને એ પણ એવા જ હશે કે આમ ટકાટક ફિટ રહેવાવાળા. તમે જુઓ કૃષ્ણના ભક્તો બી ઓળખાઈ જાય, જુદી જાતના ભક્તો હોય એ બધા એકદમ વ્યવસ્થિત, એમને ખાવા પીવા બરાબર જોઈએ. આજે એકાદશી કરી હશે, ઘણાએ સરખી કરી હશે, પણ જોજો તમે કોઈ અડધે પેટ નહીં હોય. રાજગરાની પૂરીઓથી માંડીને આજે કેટલું ઓહો કેટલી સામગ્રી આજે તો જુદી જુદી આવી હશે.
અને આપણે બહુ સારું છે, આપણા ઘરમાં એવું હોય છે કે એકાદ જણ 11 ના કરતું હોય તો પણ સાબુદાણી ખીચડી માટે તો તૈયાર જ હોય કે ના ભાઈ આપણે જ જોઈશે, આ વાંધો નથી, આ મજા છે. પણ હવે સંધ્યા આરતીનો સમય છે. સંધ્યા આરતીમાં ભગવાન પછી બધી ગોપીઓ આવે છે અને ગોપીઓ ભગવાનને શૃંગાર પોતાના હાથે કરે કે આખા દિવસમાં તો મળ્યા નથી, થોડીક વાર તો મળો હવે, અને ભગવાનને શૃંગાર ધરાવે. ભગવાન શૃંગાર કર્યા પછી એમની ગાયો પાસે જાય, ગાયોને એક એક નામ દઈને બોલાવે. ગોરી, ઘુમરી, કામરી બધાને નામ લઈ લઈને બોલાવે. તમને એમ થશે ગાયોને બોલાવે છે. આમ ગોરી બોલે ને એટલે એક ગાય ના આવે, બધી દોડીને આવે. પણ સામે જે ગોપીઓ ઊભી ને એમાંથી પણ સમજી જાય કે ગોરી એટલે મારું પણ નામ છે. એટલે કાલે મને મળવાની વાત થઈ ગઈ. ભગવાન બે કામ કરે છે, એક સાથે ગાયને પણ બોલાવે અને ગોપીને કાલનો ઈશારો આપી દે, કાલે તારો વારો છે, આપણે બે મળીશું કાલે. આ ભગવાન સંધ્યા આરતીના સમયે કામ કરે છે. આ મજા છે. તો હવે સંધ્યા આરતીના દર્શનની પણ આપણે તૈયારી કરીએ છીએ. એક નાનકડી વાત કહી દઉં છે ને, આરતી હોવી જોઈએ. આરતીનો અર્થ શું છે સમજો છો તમે? આરતી એટલે શું? આરતી એટલે આરત હોવી તે. આરત એટલે તમારા મનમાં એવો અગ્નિ પ્રગટે, જેમ આપણે નવો પ્રેમ કર્યો હોય કોઈને અને પહેલા દિવસે આપણે છૂટા પડ્યા હોઈએ લગ્ન કરીને, એટલે પ્રેમ કરીને સોરી, તો પ્રેમ થયો અને પછી એમ થાય કે ચલો હવે કાલે મળીશું પાછા, તો બીજા દિવસે મળવાનું હોય અને આ રાત જે ન જતી હોય એમાં આખો દિવસ એમ થાય કે કાલે સવાર ક્યારે પડે, સૂરજ ક્યારે ઉગે ને પેલાને કે પેલીને ક્યારે મળવું, એ જે થાય છે ને એને આરત કહેવાય. આવી આરત ભગવાન માટે લગભગ થતી થાય તો કેટલા બધાના દર્શન થઈ ગયા હોત, પણ એવી આરત થાય એનું નામ આરતી છે. એનું નામ જ આરતી છે. અને એટલા માટે તો આરતી કરવાનું કે ભગવાન આવી આરતી મારામાં રહે કે મને આખી રાત તમારો વિરહ રહે અને તમારા સવારે દર્શન થાય. એવા ભાવથી આપણે આરતી કરીએ ત્યારે એને આરતી કહેવાય. બાકી તો ગોળ ગોળ તો અગ્નિ લઈને ફરી દેવાય, એ આરતી નથી. પણ એવી આરત હોવી જોઈએ, એને આરતી કહેવાય. તો હવે સંધ્યા આરતીના દર્શન થશે અને તમે જેટલી વાર દર્શન થાય એટલી વાર તાળીઓ પાડો છો, એટલે એટલું કામ સારું છે કે બાબા રામદેવનું અડધું કામ આપણે એ કરી જ લઈએ છીએ. એટલે આવતીકાલ સવારે ઓછું કરશો ચાલશે. અત્યારે ફરીથી એકવાર સંધ્યા આરતીના દર્શન. સાંજનો સમય રાગ હંસક ધ્વનિમાં આ રચના રજૂ થાય.
कृपा तेरी टूटे नहीं, श्रद्धा मेरी टूटे नहीं, श्रद्धा मेरी टूटे नहीं। मेरे हृदय में श्रीनाथ जी रह जाओ बन के निवासी, आई हूँ तेरे द्वार पे, आई हूँ तेरे द्वार पे, आई हूँ तेरे द्वार पे। अब क्या मथुरा काशी, मैं तो અને આપણે આવી પહોંચ્યા શયનના દર્શન પાસે, અને આપણે શયન પણ કહીએ છીએ. આપણે જો અમદાવાદી અક્ષરોમાં વચ્ચેવાળા ખાઈ જવાની, એટલે ઓછો બોલવાની જે આદત હોય ને, આવ્યો ના બોલે, આવ્યો એમ કે લોકો, વ ઓછો બોલવાનો. શયનમાં પણ અમે શયન બોલીએ કે શયન, વ વચ્ચે નહીં બોલીએ, એવું બધું. પણ એક ભક્તને એવી ટેવ, એક વૈષ્ણવને, કે આવી રીતે અષ્ટ સમયના દર્શન કરવા જાય, રોજ જાય, સવાર સાંજ જવાનું, એકે સમયના દર્શન છોડવાના જ નહીં, આવો એનો નિયમ. અને આમ કરતાં કરતાં ખાસા વર્ષો થયા, 10-12 વર્ષ થયા. અને ગામવાળા કે આ ગાંડો છે, આ 12 વર્ષથી આ માણસ ખાલી બોગડ આ મંદિરના ધક્કા ખાય છે, કાંઈ થતું નથી. શું કામ? એટલે એક દિવસ બધા ગામવાળાએ ભેગા થઈને કીધું કે દોસ્ત તું રહેવા દે આ ધક્કા, આ કંઈ તું ઉપજવાનું છે નહીં, આમને આમ તારી જિંદગી વહી ગઈ, એના કરતાં તું રહેવા દે. એટલે પેલા વૈષ્ણવ કીધું ભલે મારી જિંદગી વહી ગઈ તો વહી ગઈ, પણ મારું કામ તો નહીં છોડું. તો બા ગામવાળા પાછા મળ્યા, કહે તું રહેવા દે, 15 વર્ષ થયા. એમાં એક દિવસ એવું થયું કે 15 વર્ષ થયા પછી એકવાર પેલો બિચારો બેઠો હશે દર્શન કરીને શહેરના, પાછો આવતો હતો, ગામવાળા બધા ભેગા થયેલા ને આકાશવાણી થઈ, અને પેલાને કીધું, એટલે બધા કહેતા હતા ગામવાળા તું રહેવા દે. તો આકાશવાણી એમ કીધું, અલ્યા તું દર્શન કરનાર રહેવા દે, તારી કંઈ અમે પ્રાર્થના સ્વીકારતા નથી. અને અવાજ બંધ થઈ ગયો. એટલે આ તો નાચવા માંડ્યો, આ તો ખૂબ નાચ્યો. ગામવાળા કે ગાંડો થઈ ગયો, ના તો આવી ઉપરથી કે ના કહેવાય તો એને આવું પડ્યું ને, એનો અર્થ જ એ સાંભળે છે. એ જ તો મજા છે, ભગવાનની આ જ મજા છે કે કહેવા તો આવે, આ જો આવી આરતી કહેવાય, આને આરતી છે. આરતી છે તો આપણે દર્શન કરીએ તો એની મજા છે. તો હવે શયનના દર્શન કરીએ એના પહેલાં એક નાનકડી બીજી વાત કરી દઉં. બહુ મોટી વાત છે કે તમે અત્યારે જે બધા દર્શન કરી રહ્યા છો ને, આમ તો જે ચિત્રજી છે, કેટલા સુંદર ચિત્રજી, એના ભાવ કેટલા સરસ છે, એમાં જે ભાવ પુરાયો છે અને રંગ પુરાયો છે, બધું જ સ્વહસ્તે જેણે કર્યું છે એ પણ રૂપાબેન છે. એટલે ભગવાને કંઠ આપ્યો છે, સંગીતની સૂઝ આપી છે, અલગ વાત છે. સાથે સાથે પેઇન્ટિંગની કલા આપણે એટલી જ અદ્ભુત આપી છે, એમની પીંછીમાંથી આવા સરસ સ્વરૂપો પ્રગટ થયા છે. એટલે ભગવાનની કેટલી મોટી કૃપા એમના પર છે. અને લાલુભાઈ, એકવાર લાલુભાઈને પણ જોરદાર તાળીથી વધાવો, કારણ કે ખૂબ સપોર્ટિવ. આવો હસબન્ડ મળવો બહુ અઘરો છે. 77 જન્મ પુણ્ય કરી ત્યારે એક હસબન્ડ મળે છે આવો. અને એટલે હા, એટલે બીજા બધાને એવું નથી કહેતો નહીં કર્યા બધાએ, પણ એમણે તો કર્યા જ છે, મારું કહેવું છે. અને હવે આવા સરસ પેઇન્ટિંગ જેણે કર્યા, આવી સરસ ગાયકી જેણે કરી, હવે એટલે અષ્ટ સમયના હવે જે 8મો સમય છે આપણો, એ શયનના દર્શનનો છે. આપણે શયનના દર્શનના આપણે ફરીથી એકવાર તાળીનો ગળગળાટ સાથે ભગવાનને વિનંતી કરીએ કે પ્રગટ થાય અને આપણે દર્શન કરીએ. श्याम को पलकों पे झूला झूलाऊं, श्याम को पलकों पे झूला झूलाऊं, नैनों में अपने सुलाऊं, नैनों
में अपने सुलाऊं। नीरे गदर ग परे गरे सानी पनी रे पमा रे मगर गरे सा। शाम को पलकों पे झूला झूलाऊं, शाम को पलकों पे झूला झूलाऊं, नैनों में अपने सुलाऊं, नैनों में अपने सुलाऊं। पलने में से शाम पोढ़त है, पलने में ऐसे शाम पोढ़त है, बदरी में जैसे चाँद दिसत है, बदरी चाँद दिसत है, इतनो सुंदर मुख ना देखो, इतनो सुंदर मुख ना देखो, मुख देखो फिर जग ना देखो, बुरी नजर से तुमको बचाऊं, बुरी नजर से तुमको बचाऊं, काला टीका लगाऊं, काला टीका लगाऊं। रात भले तुम व्रज में जाओ, रात भले तुम व्रज में जाओ, राधा के संग रास रचाओ, राधा के संग रास रचाओ, रास लीला में खो मत जाना, रास लीला में
बावरी जन्म गवाओ, बावरी जन्म गवाओ। शाम को पलकों पे झूला झूलाऊं, शाम को पलकों पे झूला झूलाऊं, नैनों में अपने सुलाऊं। तुम बिन कौन सहाय, बीनती सुन लीजिए ठाकुर जी। तुम बिन कौन सहाय, बीनती सुन लीजिए ठाकुर जी। तू ही सब बिगड़ी बना, संकट हर दीजिए ठाकुर जी। तुम बिन
नीर नयन में भर कर गावे, नीर नयन में भर कर गावे, भाव हृदय के होठों पे आवे, भाव हृदय के होठों पे आवे, बाबरी जब भजन सुनाए, बाबरी जब भजन सुनाए, प्रसन्न कीजिए ठाकुर जी, तुम बिन कौन सहाय, विनती सुन लीजिए ठाकुर जी, ठाकुर जी, ठाकुर जी। ચાલો નંદોત્સવ. શ્રી રણછોડ રાય કી. नंद घर आनंद छायो, गीत मंगल गाओ, नंद के आनंद छायो, गीत मंगल गाओ, तेरे शुभ अवसर है आयो, कृष्ण जन्म मनाओ, नंद के आनंद छायो। पल न झूले मनवा डोले, निरखी कुंवर कन्हाई, पल न झूले मनवा डोले, निरखी कुंवर कन्हाई, वारी वारी जात जसुमती, वारी वारी जात जसुमती, हर खिले भलाई, नंद घर आनंद छायो, गीत मंगल गाओ, नंद घर आनंद छायो। जो त्रिभुवन को झुलावे, उसको मात झुलाए, ओ जो त्रिभुवन को झुलावे, उसको मात झुलाए, जग के पालनहार को निज, जग के पालनहार को निज गोद लेत उठाए,
बताऊं। बावली कहे सुन मुरारी मन की बात बताऊं। भाग जैसो पायो जसुमती, भाग जैसो पायो जसुमती, ऐसो भाग मैं पाऊं। नंद घर आनंद छायो, गीत मंगल गाओ, तेरी शुभ अवसर है आयो, कृष्ण जन्म मनाओ। नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, ओ नंद गेरा नंद भयो, बोलो नंद गेरा नंद भयो, ओ नंद गेरा नंद भयो, ओ नंद गेरा नंद भयो, नंद गेरा नंद भयो, ओ नंद गेरा नंद भयो, ओ नंद गेरा नंद भयो, ओ नंद गेरा नंद भयो। जय कन्हैया लाल की, जय कन्हैया लाल की, जय